હેલો મિત્રો, રસોઈઘરમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવશું પાલકનું શાક, જે તમે ક્યારેય નહીં ટ્રાય કર્યું હોય તો આ રીતે શાક પાલકનું બનાવશો તો તમે વારંવાર ખાશો તેની ગેરંટી છે। કેમ કે આ પાલકનું શાક અમે યુનિક રીતે જ બનાવ્યું છે, જે તમે કદાચ ક્યારેય નહીં બનાવ્યું હોય। તો આ રીતે શાક બનાવશો તો તમારા ઘરના લોકો ખાતા રહી જશે। તો આ માટે અમારા વિડીયોને અંત સુધી જોશો તો તમને ખ્યાલ આવશે કે આ પાલકનું શાક કેવી રીતે બનાવી શકાય છે। તો આ માટે પહેલાં પાલકને સારી રીતે ધોઈ લેવાની છે। તો અમે પાલકને ધોઈને સમારી લીધી છે, ખાલી ડંઠલ જ કાઢવાના છે અને પછી આવી રીતે કટ કરવાની છે। એનું તમે જોઈ શકો છો, જો તમે ચોપરમાં કટ કરો એ તો વધારે સારું રહેશે। તો આ રીતે આખી પાલકને કટ કરી લેવાની છે, સમારી લેવાની છે। તો ઝીણી ઝીણી સમારવાની છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો પાલક સમારાઈ ને આવી રીતે તૈયાર કરવાની છે। તો તમે જોઈ શકો છો, અમે અહીંયા 300 ગ્રામ જેટલી પાલક સમારાઈ જાય પછી ગરમ તેલ મૂકવાનું છે ગરમ કરવા માટે। તો 3 થી 4 ચમચી અમે તેલ લીધું છે। તેલ ગરમ થઈ જાય પછી રાઈ નાખવાની છે, પછી રાઈ નાખી જાય પછી જીરું નાખવાનું છે 1 ચમચી જેટલી। પછી તે સતળાઈ જાય એટલે પછી તેમાં ડુંગળી 2 નાખવાની છે, પછી તેને ચમચીની મદદથી હલાવી લેવાનું છે। પછી તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખવાની છે, પછી એને પણ મિક્સ કરી લેવાનું છે ડુંગળીમાં। પછી ડુંગળી જ્યાં સુધી સોફ્ટ બ્રાઉન કલરની ન થઈ જાય, સોનેરી કલરની ન થઈ જાય ત્યાં સુધી પાકવા દેવાની છે। તો ડુંગળી પાકી જાય પછી તેમાં 2 ચમચી ચણાનો લોટ નાખવાનો છે। ડુંગળી પાકી જાય પછી જ ચણાનો લોટ નાખવાનો છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। પછી ચણાનો લોટને ફટાફટ હલાવી લેવાનો છે અને ચણાનો લોટ બળી તરત જશે એ પછી તરત એમાં પરપોટા આવી જાય પછી 2 જેટલા સમારેલા ટામેટાં નાખવાના છે। પછી ટામેટાની સરખી રીતે મિક્સ કરી લેવાના છે હલાવીને। તો આ રીતે તમે બધી મસાલાની વસ્તુને મિક્સ કરી લેવાની છે। પછી ટામેટાં ફટાફટ ચડી જાય એ માટે થઈને થોડું જ નમક નાખવાનું છે, એકસાથે બધું નમક નથી નાખવાનું, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો ટામેટાં એકદમ નરમ ન થાય ત્યાં સુધી તેને પાકવા દેવાના છે। તો તમે જોઈ શકો છો હવે ટામેટાં નરમ થવા આવ્યા છે અને તેલ બહાર નીકળી જશે એટલે એ પાકી જશે। પછી તેમાં મસાલા નાખવાના છે, અડધી ચમચી હળદર નાખવાની છે, પછી ધાણા જીરું પાવડર નાખવાનું છે, પછી લાલ મરચું નાખવાનું છે, તમે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું નાખવાનું છે। પછી તેમાં હલાવી લેવાનું છે, મિક્સ કરી લેવાના છે મસાલા। પછી આ મસાલા પાકી જાય તે માટે થોડું પાણી નાખવાનું છે, થોડું પાણી એટલે અડધો ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે અને આ મસાલા પાકી જાય તે માટે એને ઢાંકણથી ઢાંકી દેવાનું છે। તો અને મસાલામાં તેલ ઉપર ના આવી જાય ત્યાં સુધી એને પાકવા દેવાનું છે। તો તમે જોઈ શકો છો મસાલા એકદમ પાકી ગયા છે, અને વચ્ચે પછી હલાવી લેવાનું છે ને પછી બાફેલા અમે વટાણા રાખ્યા હતા સાઈડમાં, એ પણ નાખી દેવાના છે। પછી તેને મિક્સ કરી લેવાના છે। તો વટાણા મિક્સ થઈ જાય પછી તેને થોડીવાર પાકવા દેવાના છે। પછી વટાણાને મિક્સ થયા બાદ પછી તેમાં થોડું પાણી નાખીને તેને પાકવા દેવાનું છે। તો આ ને પાકવા દેવાનું છે અને ઢાંકી દેવાનું છે। તો 5 મિનિટ સુધી આને
ધીમી આંચ પર પાકવા દેવાનું છે. અને બીજી બાજુ હવે અહીંયા તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે. તો તેલ ગરમ થઈ જાય પછી તેમાં ફરી લસણની કળી નાખવાની છે ને સાતળી લેવાનો છે, વઘાર કરી લેવાનો છે. પછી લસણ સતળાઈ જાય પછી તેમાં હિંગ નાખવાની છે. પછી લાલ મરચું સૂકું નાખવાનું છે. પછી 2 ચમચી જેટલા તલ નાખવાના છે. પછી તલ પાકી જાય પછી તેમાં જે વસ્તુ આગળ નાખવાની છે તે નાખવાની છે. તો તલ તમે જોઈ શકો છો પાકી ગયા છે. હવે આવશે આપણે જે બાજુમાં સમારેલી પાલક મૂકી હતી એ નાખવાની છે. તો હવે મિક્સ કરી લેવાનું છે. અને મિત્રો ખાસ ધ્યાન રાખવાનું એ છે કે જ્યાં સુધી પાલક પાકી નહીં જાય ત્યાં સુધી તેને ઢાંકણ નથી. તો પાલકમાં હવે ફરી મીઠું નાખવાનું, પાલકમાં પહેલી વાર મીઠું નાખવાનું છે, પણ એ થોડું, કેમ કે આગળ પણ આપણે મીઠું નાખેલું છે એટલા માટે. તો પાલક પાકી જાય તે માટે એને ઢાંકવાની નથી અને બસ ખુલ્લા રાખીને જ એને પકાવવાની છે. તો ટેસ્ટ સારો આવશે. અને તમે જોઈ શકો છો હવે પાલક ધીમે ધીમે પાકવા આવી છે. તો પાલકનું આખું પાણી ચૂસાઈ જાય ત્યાં સુધી એને પાકવા દેવાની છે. તો પાલક પાકી ગઈ છે તમે જોઈ શકો છો. તો સાઈડમાં અમે જે આગળ મેં મૂક્યું હતું આ ગ્રેવી બનાવી હતી એ હવે પાકી ગઈ છે તમે જોઈ શકો છો. ને પાકીને સરસ થઈ ગયું છે. અને જે આપણે જે પાલકને પકવી હતી એ હવે તેને મિક્સ કરી દેવાની છે આમાં. પછી આ બધી પાલકને મિક્સ કરી લેવાની છે આમાં. આ પાલકને મિક્સ કરી દેવાની છે વ્યવસ્થિત રીતે. તો પાલક મિક્સ થઈ ગઈ છે. પાલક મિક્સ થઈ જાય પછી તેને ઢાંકી દેવાની છે. ખાલી ફક્ત 2 મિનિટ સુધી ઢાંકવાની છે, વધારે મિનિટ નહીં ઢાંકવાની, એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો હવે 2 મિનિટ થઈ જાય પછી તેને 2 મિનિટ થઈ ગઈ છે પછી તેને ઢાંકણ લઈ લેવાનું છે. તો આ પાલકનું શાક હવે બનીને રેડી થઈ ગયું છે. તો તમે આ રીતે પાલકનું શાક બનાવશો તો તમે વારંવાર બનાવવાનું મન થશે અને ઘરના લોકો એને બહુ જ ટેસ્ટી લાગશે. કેમ કે અમે ટ્રાય કરી છે તો અમને તો બહુ જ સારી ટેસ્ટી લાગી. તો પછી એમાં ગરમ મસાલો છેલ્લે ઉમેરી દેવાનો છે અને મિક્સ કરી લેવાનો છે. તો આ રીતે તમે તમારા ઘરે પાલકનું શાક બનાવશો તો એ પણ આસાનીથી બની જશે. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ જણાવજો. અને અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકથી જોઈ રહેશો તો પેજને ફોલો કરવાનું ના ભૂલશો. તો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને અને ફેસબુક પેજને ફોલો કરવાનું ન ભૂલતા, વિડીયો શેર કરજો.